આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ઓળવ સ્મશાન ગૃહની બેદરકારી બદલ એએમસીએ નોટિસ આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અંતિમ વિધિ માટે જે રીતે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરાયો હતો, જેને લઈને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે। એએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારજનોએ એએમસીના સીસીઆરએમાં રજૂઆત કરી હતી। ત્યાં લાકડા ખૂટી પડ્યા હતા, જાણે કે માનવતા મરી પરવારી હોય તેવા આ દ્રશ્યો જોવા મળ્યા હતા। જે મામલે કોન્ટ્રાક્ટરને એએમસી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમ વિધિ કરવામાં આવતી હતી, જે મામલે પરિવારજનો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોતાની આપવીતી જણાવવામાં આવી હતી। માનવતા મની પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જે સમગ્ર મામલે હવે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। ઘણા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા હતા, કારણ કે આ તંત્રની એક ઘોર બેદરકારી કહી શકાય કે જે રીતે સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી પડ્યા છે અને ગોદડા અને ટાયરોનો ઉપયોગ શબને સળગાવવા માટે કરવામાં આવી રહ્યું છે। આ એક માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો અને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પરિવારજનો પણ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે કે અહીંયા પૂરતો લાકડાનો જથ્થો નથી હોતો, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને ગોદડું અને ટાયરનો ઉપયોગ કરીને શબને સળગાવવાની નોબત આવતી હોય છે। ત્યારે આ અંગે પરિવારજનોએ અન્ય ઘણી બધી વખત રજૂઆત કરી અને આ ઘટના અંગે ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। શા માટે સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી ગયા છે તે મોટો પ્રશ્ન છે। કેમ લાકડાને બદલે ટાયરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે? માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। કેમ તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી? કેમ પૂરતો જથ્થો પહોંચાડવામાં આવતો નથી? શા માટે મોતનો મલાજો પણ નથી જળવાતો સ્મશાન ગૃહમાં? તે મોટો પ્રશ્ન। આવી ઘટના બનતી અટકાવવા માટે શું પગલાં લેવાશે આગામી દિવસોમાં, તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે। અને કેમ લાકડા ખૂટી ગયા છે? શા માટે પૂરતો જથ્થો પહોંચાડવામાં નથી આવી રહ્યો તેવા ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। કેમ લાકડાને બદલે ટાયરોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, ગોદડાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે શબને સળગાવવા માટે, તે એ પણ મોટો પ્રશ્ન। એએમસીની કામગીરી સામે આ સવાલ છે, જો કે એએમસી દ્વારા હવે તો કોન્ટ્રાક્ટર સામે નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે। જે રીતે આ જથ્થો ખૂટી ગયો હોવા છતાં પણ શા માટે મંગાવવામાં ન આવ્યો, તે પણ એક મોટો પ્રશ્ન છે અને પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પરિવારજનોએ પણ એક વખત રજૂઆત કરી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી ગયા, ગોદડા અને ટાયરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ અંગે હવે એએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। શું વિગત પડી રહી છે? જે અમદાવાદ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી જે કરોડો રૂપિયાનું જે બજેટ છે તે બજેટ રજૂ કરે છે, પરંતુ જે માણસની જે અંતિમ ક્રિયા માટેની જે વ્યવસ્થા કરવી પડે તે વ્યવસ્થા કરવામાં જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે, જાણે ઉડી ઉતરી હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે જે અંતિમ ક્રિયા માટે જે લાકડા જરૂરી છે, જે સૂકા લાકડા જરૂરી છે, તે ઉપલબ્ધ નહીં થતા અંતિમ ક્રિયા માટે ટાયરો અને જે ગોદડા છે, તે કોટન છે, તેની મદદ લેવાનો જે છે તે વારો શહેરીજનોને આવે છે। વાત છે ઓઢવ સ્મશાન ગૃહની, કે જ્યાં એક જે વ્યક્તિ છે, જે મારવાડી સમાજની વ્યક્તિ છે, તેનું નિધન થતા ઓઢવ સ્મશાન ગૃહમાં છે તેઓના અગ્નિ સંસ્કાર માટે તે ડેડ બોડીને લઈ જવામાં આવી હતી। ત્યારે જે પરિવારજનોને છે તે સ્મશાનમાં સૂકા લાકડાને બદલે લીલા લાકડા આપવામાં આવ્યા। પરિવારજનો દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેને રજૂઆત કરવામાં આવી કે લીલા લાકડા છે તેને કાપી મૃતદેહ છે તે અગ્નિ સંસ્કાર થઈ શકે તેમ નથી અને આથી જ સૂકા લાકડા આપવામાં આવે। ત્યારે સૂકા લાકડા નહીં હોવાનું છે તે તેઓને જણાવવામાં આવ્યું અને આથી જ જે પરિવારજનો દ્વારા જે અન્ય જે વસ્તુઓ છે, તલ, જવ તેમજ જે વધારાની જે ઘીનો જથ્થો છે તે લાવવામાં આવ્યો અને તેના દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। તો અન્ય જે ડેડ બોડી આવી હતી તેઓ દ્વારા જે ટાયરો તેમજ જે કોટન છે, ગોદડા છે, તેની મદદથી છે તે અગ્નિ સંસ્કાર છે તે કરવામાં આવ્યા। એટલે કહી શકાય કે જે સ્મશાન છે તે જ્યાં કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવામાં આવે છે, જરૂરી ફી ચૂકવવામાં આવે છે, છતાં પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાનમાં જરૂરી સુવિધા આપવામાં આવતી નથી। કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ જે મોજનો મલાજો પણ જળવાય તેવી વ્યવસ્થા છે તે
કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી નથી। આ પ્રકારની જે સ્થિતિ જોઈને જે પરિવારજનો છે તે પરિવારજનોમાં રોષ જોવા મળ્યો અને તેઓ દ્વારા કોર્પોરેશનમાં છે તે ફરિયાદ કરવામાં આવી છે કે આ પ્રકારની જે સ્થિતિ છે તે શહેરના સ્મશાનમાં જે સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે તે સિટીના સ્મશાનમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। પોતાને જે અનુભવ થયો છે તેવો અનુભવ અન્ય લોકોને ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની છે તે વાત કરવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ મળતા મોડે જાગેલા તંત્ર દ્વારા છે તે હવે જે કોન્ટ્રાક્ટર છે વિવેકાનંદ સંઘ ઉદ્યોગ ગ્રામ સંઘ રેમોને છે તે નોટિસ ફટકારવામાં આવી છે અને બ્લેકલિસ્ટ કેમ ન કરવા તેનો છે તે જવાબ આપવા માટે છે તે નોટિસ ફટકારવામાં આવી છે। પરંતુ આ પહેલી વખત નથી, પણ છે તે જમાલપુર। બિલકુલ બિલકુલ આભાર ઝલક અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે। મોતનો મલાજો પણ નથી જળવાતો તેવા દ્રશ્યો છે। સ્મશાન ગૃહમાં લાકડા ખૂટી પડ્યા છે। લીલા લાકડાનો જથ્થો સ્વજનોને આપવામાં આવ્યો હતો, સૂકા લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે। જાણે કે માનવતા મરી પરવારી હોય તેવા આ દ્રશ્યો છે। એક તરફ કરોડોનું બજેટ જ્યારે ફાળવવામાં આવતું હોય ત્યારે સ્મશાન ગૃહમાં પરિસ્થિતિ માનવતા મરી પરવારી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્વજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ ઉત્તર મળતો નથી। આ અંગે હવે તો એએમસી દ્વારા જે નોટિસ આપવામાં આવી છે, કોન્ટ્રાક્ટર પાસે જવાબ માંગવામાં આવ્યો છે, તે જોવું પણ રસપ્રદ રહેશે કે શું જવાબ મળે છે અને ક્યારે આ જથ્થો ઉપલબ્ધ થાય છે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે। શા માટે સ્મશાન ગૃહમાં આ રીતે લાકડાની જગ્યાએ ગોદડા અને ટાયરો નો અંતિમ વિધિમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે મોટો પ્રશ્ન છે। લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે, જ્યાં સુધી લાકડાનો જથ્થો ખૂટી પડે ત્યાં સુધી તે લોકોને ખબર નથી પડતી કે જથ્થો ખૂટી પડ્યો છે તે પણ એક મોટો પ્રશ્ન છે। સ્વજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને સ્વજનોને પણ અંતિમ વિધિમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। અમદાવાદના ઓડવ વિસ્તાર એક તરફ અમદાવાદને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે, પરંતુ સ્મશાન ગૃહમાં આ પરિસ્થિતિ જોઈને દરેક લોકો અત્યારે તો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે કે સ્મશાન ગૃહમાં અત્યારે સ્માર્ટ સિટી અમદાવાદની આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લાકડાનો જથ્થો ખૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પરિસ્થિતિ ઘણા ગંભીર સવાલો ઊભા કરી રહી છે। અંતિમ વિધિ માટે સ્વજનોને ટાયરો અને સાથે સાથે ગોદડાનો ઉપયોગ કરવાની નોબત આવી છે। સ્વજનો દ્વારા આ અંગે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તંત્ર સામે જવાબ માંગવા માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર આ અંગે જવાબ આપે। શા માટે આ રીતે સ્મશાન ગૃહમાં લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન હાલ જોવા મળી રહ્યું છે। સ્વજનોને તે કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્વજનોને જ્યારે અંતિમ વિધિ માટે સ્મશાન ગૃહમાં પહોંચતા હોય છે ત્યારે ગોદડાનો અને ટાયરોનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરવો પડી રહ્યો છે એવી નોબત આવી રહી છે, જાણે કે તંત્રની માનવતા મની પરવારી હોય તેવા આ દ્રશ્યો સ્મશાન ગૃહમાં જોવા મળી રહ્યા છે। સ્માર્ટ સિટી છે, સ્માર્ટ રસ્તાઓ છે, છતાં પણ આવી પરિસ્થિતિ સ્મશાન ગૃહમાં જોવા મળી રહી છે।